જય માતાજી મિત્રો, તો જો આપણે એક ટી શર્ટ લઈ લીધું છે અને એને આપણે નાના બાળકોની આપણે આની લેંગી બનાવવાની છે. તો આપણે આ જે છે એ આપણે પાયસામાં લેવાનું છે અને આ બાજુ છે એ કેળેથી ભાગ લેવાનો છે. તો આ 4 વડા કરી નાખ્યા છે આપણે આવી રીતે. અને આમ 15 છે એટલે 15નું 4 વડું કરવાનું. 15 છે એટલે 15 સાડા 15 રાખ્યું. સાડા 15 રાખ્યું છે. સાડા 15 હોય એટલે કેટલું આવે? સાડા 15 હોય એટલે 8 આવે છે. 8માં 7.5 જેવું. પછી એનું કેટલું આવે છે એ જોઈએ. 4 આવે છે. તો આપણે અહીંયા 4નું માપ લેવાનું છે. થોડુંક વધુ રહે ને તો એ વાંધો નથી. વધુ કેટલું રાખવું છે આપણે? થોડુંક વધુ રાખવું છે. 5 રાખી દેવી આપણે. તો આ 5 રાખી દીધું છે અને અહીંથી આપણે સીધો લીટો કરી દેવાનો છે. આમાં ધોળામાં દેખાશે ને એટલે આપણે પેન લેવી. 5 રાખી દીધું છે અને અહીંયા આપણે આમ 7 રાખવાનું છે. 6.5 રાખ્યું તો હાલશે. 6.5 રાખ્યું તો હાલશે. આ છે એ નિશાન છે એને આમ વયું જશે. આપણે અહીંયા જ લેવાનું થશે. અને હવે આમ છે એ 7 જ છે એટલે 7 અહીંયા કોઈ જાય છે. આ બરોબર જ છે 6. અને આ છે એટલો આપણો 500 થાય છે. હવે આપણે આને કરી નાખશું કટિંગ. આપણે જે માપ લીધું હતું એ બરોબર જ લીધેલું છે. આપણે અહીં થોડુંક વાળવાનું આવી જાય એક ઇંચમાં એટલે આપણે લેંગી થઈને આ થોડીક ફિટ થાય છે. આપણે થોડીક પગતી રાખવાની છે. તો આ જે નિશાન છે એ બરોબર છે અને આ નિશાન છે ને એ બરોબર છે, પણ આપણે તો થોડુંક વધારી જેવું છે. આપણે લબ્બર મૂકવા માટે આપણે અહીંયા થોડુંક આમ વધારી દીધું છે એટલે લબ્બરનું નીકળી જાય. આ છે એ બરોબર જ છે. આ ફિટ થાય છે એટલે. તો હવે આપણે આને કટિંગ કરી નાખશું. લંબાઈ છે 14.5 અને આ લબ્બરનું માપ આપણે જે કેળનું માપ છે એ 5.5 છે. અને જે આપણે નીચેથી આપણે માપ લીધું હોય એ 6.5 છે. તો આપણું માપ બધું કમ્પ્લીટ આવી ગયું છે. અને આપણે થોડુંક લંબાઈ વધારવાની છે એટલે મેં થોડુંક વધુ માપ લીધું છે. હવે આપણે આને કટિંગ કરી નાખશું. આ રીતે આપણે કટિંગ નાખવાનું છે. ચાવડ છે ને કે વાર લાગે. તો આપણે આ 2 પૈસા તૈયાર થઈ ગયા છે. આવી રીતે આપણે 2 પૈસા તૈયાર થશે. પછી આમ જોઈન્ટ કરી દેવાની એટલે આ રીતે આપણી ચોયણી તૈયાર થઈ જશે. ચાલો તો આપણે સીવવાનું સ્ટાર્ટ કરીએ. તો આપણે આ 2 પૈસા લઈ લીધા છે.
અને આપણે આવડું કરી નાખશું. પછી આ સિલાઈ છે ને એટલે અહીંથી આમ સિલાઈ કરવાની છે. આપણે વધારાનું કાપી જ નાખવાનું થશે. તો આપણે આ લઈ લીધું છે. હવે આપણે આને સિલાઈ કરવાનું ચાલુ કરી દઈએ. એક બાજુ સિલાઈ મારી દીધી છે. હવે આ બાજુ એવી રીતે સિલાઈ મારી દઈશું. તો આપણે બે બાજુ સિલાઈ મારી દીધી છે. હવે આપણે અહીંયા સિલાઈ મારી દઈશું. અહીંથી આમ સિલાઈ મારી દેવાની. તો આવી રીતે આપણી સોની બની છે અને વધારાનું કટ કરી નાખું. હવે આપણે અહીંયા નાખવાનું છે રબર. રબરનો આપણે નેપો વાળવાનું છે. તો પહેલાં વાળી લઈને નેપો આપણે આગળ રાખવાનું છે. જે આપણે આ સિલાઈ છે ને એને આપણે ડબલ સિલાઈ મારી દેવાની છે. આપણે ફૂલ ટાઈ દઈશું. એ રીતે આપણે લેંગી બનીને કંઈક અડધી તૈયાર થઈ છે, અડધી બાકી છે. આપણે અહીંયા રબર નાખવાનો નેપો બનાવવાનો છે. તો આપણે અહીંયા રબર નાખવાનો નેપો બનાવી નાખીએ. આપણે પાતળું રબર આવી નાખવાનું છે એટલે આપણે થોડોક નેપો આવશે. સાઈડમાં હાઈ જશે. તો આપણી સોણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આમાં ખાલી રબર નાખવાનું બાકી રહ્યું છે. આપણે આ રબર લઈ લીધું છે અને આ પિન લઈ લીધી છે. હવે આપણે આમાં નાખી દઈશું રબર. તો આવી રીતે રબર નાખી દેવાનું છે. ફરતું ફરતું રબર આપણે નાખી દીધું છે. જોઈ જવાનું કે અહીંયા માટી કંઈ ન થાય તો ત્યાં આટીને થઈ. હવે આપણે અહીંયા આમ સિલાઈ મારી દેવાની છે. આમ અમારી લેંગી બનીને તૈયાર થઈ ગઈ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ન ગમ્યો હોય તો ઊંધો અંગૂઠો ન દેતા.